આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ દેવજીપુરા ખાતે આવેલ ડમ્પિંગ સાઇટ પર 150 થી વધારે વૃક્ષારોપણ કરી એને મોટા કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ પ્રસંગે કોણે શું કહ્યું અને કોણ કોણ જોડાયું આ કાર્યક્રમમાં, આવો જાણીએ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5મી જૂન નિમિત્તે સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાત તથા તાપી જિલ્લામાં પણ ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયા હતા. વન વિભાગ દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, નગરપાલિકા, મહાનગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી એમ તમામ લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ ડમ્પિંગ સાઇટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આશરે 150 થી વધુ વૃક્ષારોપણ કરી એને મોટા કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે 15મી ઓગસ્ટ સુધી સોનગઢ નગરપાલિકા વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ જોડે મળીને વૃક્ષારોપણ કરશે એવો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, આરોગ્ય સમિતિના રાજેન્દ્ર ભાવસાર, શાસક પક્ષના નેતા યોગેશ મરાઠે, પ્રકાશભાઈ માળી, આશીષભાઈ શાહ, શિવાનીબેન રાણા, ભાવનાબેન, રૂપાલીબેન પાટીલ, ફાલ્ગુનીબેન, સંગીતાબેન સાથે નગરના ચૂંટાયેલા નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે નગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સખી મંડળની બહેનો પણ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાઈ હતી. ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગર સંગઠનના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ સાથે બંને મહામંત્રી અનન્ય કાર્યકર્તાઓએ પણ આ પ્રસંગે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે મંતવ્ય ન્યૂઝ ચેનલના તાપી જિલ્લા બ્યુરો ચીફ અને ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા દરેક શાળામાં ગ્રીન આર્મી બનાવવાની સલાહ આપવામાં આવી હતી. આ ગ્રીન આર્મી દ્વારા શાળાના કમ્પાઉન્ડને અને વિદ્યાર્થીઓ જ્યાંથી આવતા હોય તે વિસ્તારને વૃક્ષારોપણ થકી હર્યુભર્યું બનાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આવો આપણે પણ વૃક્ષારોપણ કરીએ અને રોપેલા વૃક્ષને મોટું કરવા માટે સંકલ્પ લઈએ. ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ પર અને નગરમાં વિવિધ વિસ્તારોમાં જે વૃક્ષારોપણ કરવામાં આવે છે, તો આવનાર સમયમાં આ કાર્યક્રમ ક્યાં સુધી ચાલશે અને શું નવું આયોજન છે? જી, આ કાર્યક્રમ આખા ચોમાસા દરમિયાન ચાલશે. 5 જૂનથી 15 ઓગસ્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જ છે. પણ વૃક્ષોનું જ્યાંથી પણ જે પણ સંસ્થા હોય, કોઈ NGO હોય, ટ્રસ્ટ હોય, તે પણ અમને જાણ કરશે તો એમને કાર્યક્રમ કરવામાં અમે પૂરા મદદરૂપ થઈશું. નગરપાલિકાનું કોઈ વિશેષ આયોજન કે ભાઈ વેરા પાવતી સાથે કોઈને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપે કે કોઈ નવી પ્રોપર્ટી બનતી હોય, નવું શોપિંગ બનતી હોય કે નવી સોસાયટી બને ત્યારે વૃક્ષારોપણ થાય એના માટે શું પ્રયત્ન થશે? જી, અમે ચોક્કસ એવો પ્રયત્ન કરીશું કે નવું જ્યાં પણ સાઇટ પર બાંધકામ થાય છે, કોઈ પોતાનું બાંધકામ નક્કી કરે છે, ત્યાં અમે જઈને એમને વૃક્ષ આપીને એમનું વૃક્ષારોપણ કરવા માટેનું પ્રેરિત કરીશું એમને. જી, ધન્યવાદ. દિવસ પર આપે જે વૃક્ષારોપણ કર્યું સોનગઢમાં, તે અંગે શું કહેશો? આજરોજ વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમના અનુસંધાનમાં સોનગઢ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એમાં નગરપાલિકાના સૌ કોર્પોરેટર મિત્રો તથા સંગઠનના હોદ્દેદારો જોડાયા છે. તમામ લોકોને વૃક્ષારોપણ અને વૃક્ષની જાળવણી માટે શું કહેશો એક લાઈનમાં? વૃક્ષારોપણ કરીને આપણે ખાલી ભૂલી નથી જવાનું, પણ એનું સિંચન કરવું પણ આપણી જવાબદારી છે. એટલે દરેક નગરની જનતાને આ માધ્યમથી કહેવા માંગુ છું કે આપણે મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ, એનું જતન કરીએ અને વૃક્ષ વાવીને પાણી લાવીએ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે વૃક્ષારોપણ થયું તે અંગે આપ શું કહેશો? આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસે ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગર તરફથી સોનગઢ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એક પેડ માં કે નામ અંતર્ગત કરવામાં આવ્યું હતું. કેટલા વૃક્ષો રોપ્યા અને આવનાર સમયમાં શું આયોજન છે? આજ રોજ અહીં 150થી વધુ વૃક્ષારોપણ કર્યું છે અને એની રખેવાળી કરવા માટે પાલિકાનું સ્ટાફ અહીંયા રાખવામાં આવ્યું છે. જી, થેન્ક યુ.